આજે સતી માતા છે એમની આંખો ભીની થઈ ગઈ, દડ 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 આંસુ એ રડવા લાગે છે. મહાદેવજીથી એ સહન થતું નથી, કારણ કે મહાદેવજી એ તો મા સતીને અદ્ભુત પ્રેમ કરે છે. પ્રેમ જો જોવો હોય તો એકવાર શિવ પુરાણ વાંચવું જોઈએ, અને શિવ પુરાણની અંદર જે પતિ પત્નીનો ગૃહસ્થ જીવનનો પ્રેમ કેવો હોય તો એ મા સતી અને મા પાર્વતીનો આ બંને જે સ્વરૂપની અંદર મહાદેવજી પાસે જ્યારે મા સતી આવે છે અને મહાદેવજી એમને જે લાડ લડાવ્યા છે ને, જેટલું સ્નેહ આપ્યો છે ને, એનાથી જગતના બધા પતિઓને શીખવા જેવું છે કે પોતાની ધર્મપત્નીને કઈ રીતે રખાય, પોતાની સહચારિણી છે, ધર્મપત્ની છે, એને જીવનમાં કેવા કેવા સુખ આપવા જોઈએ એ એમનાથી શીખાય. અને માં ભગવતી, માં નારાયણી, એ માં ભગવતી ઉપરથી આપણે એ પણ શીખવું જોઈએ કે પતિ જે રીતે રહેતો હોય એ રીતે કઈ રીતે પતિના સન્માનમાં રહેવું જોઈએ. શિવજી જોડે અઢળક ધન સંપત્તિ વૈભવ અને આ જગતના જે આધાર છે, ધારે તો આ જગતની સૃષ્ટિનો પ્રલય પલવારમાં કરી દે છે એવા ભગવાન શિવ ચપટી બભૂત મેં હે ખજાના કુબેર કા, ને છતાંય કોઈ પણ વસ્તુની મોહ માયા રાખ્યા વગર આમ તપ કરતા હોય, અને તપ જે કરતા હોય તપની અંદર તપોબળ જે પૂરું પાડવાનું કામ કરતા હોય એમાં ભગવતી છે. કે પતિ તપ કરવા ચાલ્યા ગયા હોય, ગૃહસ્થ જીવનની કોઈ પણ ચિંતા રાખ્યા વગર, અને તો પણ પોતાના સંતાનોનું સારી રીતે લાલન પાલન કરવું, પોષણ કરવું, અને પ્રતિવ્રતા રહી અને જગત જનનીનો આખો એક પાવર બતાવી અને આખા જગતને આમ ઉદાહરણ આપતા હોય કે પતિ તપમાં જાય કે કમાવા જાય, વિદેશ જાય, પરદેશ જાય, છતાંય એક પત્ની તરીકે જીવન કઈ રીતે જીવવું, મૂળભૂત સિદ્ધાંતોની અંદર રહી અને કઈ રીતે ગૃહસ્થ જીવન ચલાવવું, એ તો માં સતી ઉપરથી આપણને મળે. તે ભગવાન શિવ કહે છે કે હે પ્રિય, સેજ પણ તું નારાજ ના થઈશ, તારા પિતાના ત્યાં યજ્ઞ છે, તું જા, હું તને ના નથી પાડતો. દેવી, તમને હું ના નથી પાડતો, પણ એક સમાન હોય, હું જઈશ તો એ તમારા પિતાજીને ગમશે નહીં અને એના કારણે વાદ વિવાદ ઉભા થશે. માટે તમે શિવગણને લઈ અને જાઓ અને તમારા પિતાના ત્યાં હરખેથી યજ્ઞને માણો. એટલે શિવજી છે એ પોતાના જે પાર્ષદો છે એમને બોલાવે છે, નંદીને બોલાવે છે, અને બોલાવીને કહે છે, શૃંગી ભૂંગીને બોલાવે છે અને કહે છે કે તમે બધા જ મા સતી પાસે જાઓ અને પૂર્ણ રીતે સારી રીતે યજ્ઞ માણી અને આવો. બધા શૃંગી ભૃંગી નંદી આ બધાની સવારી લઈ અને મા સતી જે છે પોતાના પિતાના ત્યાં જવા નીકળ્યા છે. પણ જે કુળ જે છે ને, કુળ જે દિવસે એની પનોતી ત્યારે બેસે છે, એની અધોગતિ ત્યારે જ બેસે છે જ્યારે દીકરીનું અપમાન કરે છે. દક્ષ પ્રજાપતિના ત્યાં બધું ધન સંપત્તિ વૈભવ બધું જ છે, પણ જ્યારે માં સતી પધાર્યા ત્યારે કોઈ એમને બોલાવતું નથી, પોતાની બહેનો પણ બોલાવતી નથી, દેવો જે આવેલા છે એ પણ દક્ષ પ્રજાપતિ બોલશે એની બીકે એમને બોલાવતા નથી. માત્ર મા તત્વ એવું છે કે માથી રહેવાય નહીં. તરત જ મા જે છે સતીને જોઈ અને ભેટી પડે છે. મા અને સતીની બંનેની આંખમાંથી દડ દડ આંસુઓની ધારા થવા લાગે છે. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષ હું ત્રાસ કાહુ સન્માને,
दक्ष त्रास काहू न सन्माने सादर बल मिल एक माता सादर बल मिल एक माता भगिनी मिले बहुत मुस्काना भगिनी मिले बहुत मुस्काना। અને જ્યારે યજ્ઞ સામુ નજર કરી તો યજ્ઞની અંદર ભગવાન શિવનો કોઈ ભાગ ના જોયો. ભગવાન શિવનું હળાહળ અપમાન જોયું. અને સ્ત્રીનું સ્ત્રી તત્વ એ જ છે કે પોતાના પતિનું અપમાન કોઈ ક્ષણે પોતાના પિતા કરે તો પણ એ સહન ના કરે. એનું નામ જ એ સાચી સ્ત્રી. તેમણે જોયું કે મારા પતિનું અપમાન થઈ રહ્યું છે, યજ્ઞ ભાગ એમને આપવામાં નથી આવી રહ્યો, હળહળ અપમાન કરે છે. ત્યારે માં ભગવતીની આંખો લાલ ઘૂમ થઈ ગઈ અને પોતાનું જે ભગવતી તત્વ છે એ જાગૃત કરી અને પોતાના પિતાને કહે છે કે હે પ્રજાપતિ દક્ષ, શેનો અભિમાન છે તને? તને તારા ધન ધાન્ય રાજ્ય આ શેનો અભિમાન છે? તું કોનો દ્રોહ કરી રહ્યો છે? હું તો માં જગત જનની માં ભગવતી ભવાની છું, પણ તારી ભક્તિ આરાધના જોઈ અને તારા ત્યાં પુત્રીના સ્વરૂપમાં હું આવી છું. પણ જે તે શિવજીનું અપમાન કર્યું છે એ અપમાનને ધ્યાનમાં રાખી તું મારા પિતાને લાયક નથી. અને અત્યારે જ યોગા અગ્નિથી હું મારા શરીરને બાળીને ભસ્મ કરું છું. અને એ જ રીતે માં ભગવતીએ યોગા અગ્નિ પોતાના શરીરમાંથી ઉત્પન્ન કર્યો અને યોગા અગ્નિ ઉત્પન્ન કરી અને અંદરનું જે પ્રાણ પંખેરું હતું એ શરીરમાંથી વિલુપ્ત કરી નાખ્યું. માત્ર નશ્વર દેહ રહ્યો અને માં ભગવતીનો પ્રાણ તો શિવમાં સમાઈ ગયો. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. શું કરવું શું ન કરવું? ભગવાન શિવને શું જવાબ આપીશું? ભગવાન શિવ ક્રોધાયમાન થશે તો શું થશે? નંદી, શૃંગી, ભૂંગી અને ભગવાન શિવના જેટલા પણ ગણો આવ્યા છે બધા ગણો અને પ્રજાપતિ દક્ષની જે સેના છે બંને વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. એટલું ભયંકર યુદ્ધ થયું કે દક્ષ સૈન્ય થોડું બળવાન હોવાથી જે શિવજીના ગણો છે એ ગણોને ત્યાંથી ભગાડે છે. બધા શિવજીના ગણો છે એ ભગવાન શિવ પાસે આવે છે અને ભગવાન શિવ પાસે આવીને વાત કરે છે કે હે ભગવાન, આ તો અર્થનો અનર્થ થઈ ગયો. અર્થનો અનર્થ થઈ ગયો કે માં ભગવતી જે છે એમને યોગાગ્નિ પ્રગટ કરી અને પોતાનું પ્રાણ પંખેરું છે એ શરીરમાંથી લુપ્ત કરી નાખ્યું છે અને માં ભગવતીનો દેહ ત્યાં પડી રહ્યો છે. તમારું હળાહળ અપમાન જે છે એમાં ભગવતી જે છે સહન ન કરી શકે.